સુખાભાઈ, ગુજરાતી લોક સાહિત્યની અંદર એક દુહો છે કે ગરજુડાને ગોલકા વધતા મીઠા વેણ, કે ગરજુડાને ગોલકા વધતા મીઠા વેણ, કે ભોળા થઈને ભોળવે ઈ કુળ હીણાના કહેણ. આ જે દુહો છે ઈ અમુક માણસો જોજો, તમને બધાને અનુભવ થયો હશે કે અમુક માણસો સ્વાર્થી જ હોય. જ્યારે તમારું જરૂર હોય ત્યારે જ તમને બોલાવશે, મીઠું મીઠું કરીને બોલાવશે કે બપોરના 2 વાગ્યા છે અને તમે શાંતિથી સૂતા છો અને 2 વાગે તમારું દરવાજો ખખડાવે અને કે ભાઈ હાલને મારે જોડે. તમારું કંઈ જ કામ નથી હોતું, છતાં એના હથવારા માટે તમને સાથે લઈ જાય. 2 વાગ્યાનો લઈ જાયેલો સાંજે તમને 6 વાગે ઘરે ઈ લાવે. એમાં તમારું કંઈ જ ના કામ હોય, તમારે ખાલી એનો હથવારો જ કરવાનો હોય, છતાં પણ તમારો ટાઈમ બગાડશે. પણ તમારે જ્યારે જરૂર હોય તમે એને ફોન કરશો અથવા ઘરે જાશો તો એમ ચોખ્ખી ચટ ના પાડી દેશે. ને જ્યારે એને જરૂર હોય ત્યારે ભોળું ભોળું બોલીને ગોલકા વેડું કરીને અને તમારો ઉપયોગ કરશે. આમ મોટા ભાગે સ્વાર્થી માણસોનો આ દુવામાં કે સ્વાર્થી માણસોનો સંગ બહુ કરવો નહીં. સ્વાર્થી માણસથી બને ત્યાં સુધી દૂર રહેવું. કે સ્વાર્થી જે માણસ હોય, હા આપણે સંબંધ નહીં કાપવાના, પણ સ્વાર્થી માણસથી બને ત્યાં સુધી દૂર રહેવું. કેમ કે સ્વાર્થી માણસ કોઈનો થાય નહીં.